પરસોત્તમ માસના 11મા દિવસના જય શ્રી કૃષ્ણ। આજની આપણી વાર્તા છે ધનેશ્વર અને ધનપાળ। એક ગામમાં બે જણા રહે, એક શેઠ અને બીજો બ્રાહ્મણ। શેઠનું નામ ધનપાળ અને બ્રાહ્મણનું નામ ધનેશ્વર। એકમાં નામ પ્રમાણે ગુણ અને એકમાં નામથી ઉલટું। ધનપાળ શેઠને ત્યાં દંડની રેલમછેલ અને ધનેશ્વરને માગ્યો ટુકડોય ન મળે, પણ કોઈ સુખી નહીં, બંને જણ દુઃખી। શેઠને ઘેર દીકરો નહીં, ધનેશ્વરને ત્યાં ખાનાર ઘણા પણ ખાવાનું નહીં। શેઠ વિચાર કરે, હે ભગવાન, આટલી બધી લક્ષ્મીનું હું શું કરું? કોઈ ભોગવનાર તો છે નહીં। છ દીકરીઓ અવતરી, પણ એ તો પારકા ઘરની લક્ષ્મી। મારું ઘર ઉઘાડું રહે તેવું કંઈક તો કર। મારા મરણ પછી કોઈ પિંડ દેનાર પણ નહીં। હે પ્રભુ, આવા જીવન કરતાં તો મોત સારું। આમ વિચારી શેઠ સાચી વાત કોઈને કહ્યા વગર જ ચાલ્યા નીકળ્યા। બહારના વાટે જવા નીકળે અને ઘોર વનમાં ચાલતા જાય। વાટે જતાં તેમને એક બાવો મળ્યો। બાવો બોલ્યો, ભાઈ, આમ અવળે રસ્તે ક્યાં ચાલ્યા? શેઠે કહ્યું, મહારાજ, હું જીવનથી કંટાળી ગયો છું, એટલે મરવા નીકળ્યો છું। ગમે તે રીતે હું મારા દેહનો અંત આણીશ। બાવો બોલ્યો, ભાઈ, મરવું કરશો નહીં, દુઃખ પડે તો ડરશો નહીં, અવળે રસ્તે ચડશો નહીં। શેઠ, પાછા વળો, એક પુત્ર માટે આવું પગલું ભરો છો। આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે શ્રદ્ધાપૂર્વક વ્રત કરજો। કથા વાંચનાર બ્રાહ્મણને દક્ષિણા આપી રાજી કરજો। ભગવાન તમને જરૂર પુત્ર રત્ન આપશે। મહારાજ, તમારું વચન હું માથે ચડાવું છું। મારે ત્યાં પુત્ર થશે તો હું તેનો ભારોભાર સુવર્ણ બ્રાહ્મણને દાનમાં આપીશ। તેમનું મન નહીં દુભાવું, પુત્રથી વધારે મારે છે જ શું? આમ કહી બાવાના વચન પર વિશ્વાસ રાખી શેઠ પાછા વળ્યા। બાવાજી અંતર્ધ્યાન થઈ ગયા। ધનેશ્વરને ભૂખથી લથડિયા ખાતો વનમાં પહોંચ્યો। એવામાં તેણે પેલો બાવો સામે મળ્યો અને બાવાને પૂછ્યું, ભાઈ, આમ અવળે રસ્તે ક્યાં હાલ્યા? બાવાજી, હું મરવા જાઉં છું, ત્યારે શું? તમારે શું? બાવો બોલ્યો, ભાઈ, મરવું કરશો નહીં, દુઃખ પડે તો ડરશો નહીં, અવળે રસ્તે ચડશો નહીં। મહારાજ બોલ્યા, તારે શાનું દુઃખ છે? પૈસાનું ને? હા બાવાજી, હું પુરુષાર્થ કરીને થાકી ગયો, પણ બધામાં નિરાશા મળી। ભાઈ, આ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે વ્રત કરજે, કથા વાર્તા વાંચજે, તારું ભવનું દરિદ્ર દૂર થઈ જશે। આપઘાત કરવો એના કરતાં મોટું કોઈ પાપ જ નથી। જો આપઘાત કરીશ તો આથી એ ભૂંડો અવતાર મળશે। અનાજ તો શું, તને પાણી નહીં મળે। બાવાના શબ્દો ઉપર ધનેશ્વરને વિશ્વાસ આવ્યો। તે ઘરે પાછો આવ્યો અને પુરુષોત્તમ માસ કરવાનો સંકલ્પ કર્યો। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધનેશ્વર વહેલો ઉઠે, નદીએ જાય, નાહી ધોઈને પીપળાના ઝાડ નીચે બેસે અને કથા વાંચે। ધનપાળ શેઠ પણ નાહી ધોઈને ધનેશ્વરની પાસે એક ચીથે કથા સાંભળે। શેઠાણીને પૂરા દહાડા જતા હતા। અધિક માસ અડધો વીત્યો ત્યાં તો શેઠના ઘરે ફૂલ જેવો દીકરો અવતર્યો। શેઠ તો રાજીના રેડ થઈ ગયા। પુરુષોત્તમ માસ પૂરો થયો એટલે શેઠે વ્રતનું ઉજવણું કર્યું। ઉજવણીમાં તેને પ્રેમથી બ્રાહ્મણોને જમાડ્યા। ધનેશ્વરને પોતાના ગોરગણી છોકરાના ભારોભાર સુવર્ણ આપ્યું અને કહ્યું, મહારાજ, તમે મારે ત્યાંથી મહિને ખાવા માટે જોઈએ તેટલું અનાજ લઈ જજો। ધનેશ્વરને આ ભવનું દરિદ્ર ફીટી ગયું। ધનપાળ શેઠને દીકરો મળ્યો અને અંતે મૃત્યુ પછી બંને વૈકુંઠમાં ગયા। આવો પુરુષોત્તમ માસનો પ્રભાવ છે। જય શ્રી કૃષ્ણ।